જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેનું શું કરવું? આ કથા સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાની નથી, આ કથા તમારી અને મારી છે. આપણા બધાનું એક દિવસ મૃત્યુ નક્કી છે. એક દિન જાના હે ભૈયા, કઈ ભરોસો નથી છે આ દેહનો. ગમે ત્યારે ખાલી થવાનું થાય, નીકળી જવાનું થાય. ત્યારે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું કે હે રાજન, તારી પાસે તો 7 દિવસ છે. પણ ખટવાંગ નામના રાજા હતા, તેની પાસે તો ખાલી 2 જ ઘડી હતી. આ 2 ઘડીની અંદર એને ભગવાનને પ્રાપ્ત કર્યા. તું તો ધાર ઈ કરી શકશે, જે ધારીશ ઈ કરીશ. તારી પાસે તો 7 દિવસ છે અને તારા 7 દિવસ તો નક્કી થઈ ગયા. એક બ્રાહ્મણનો શ્રાપ થયો કે 7મે દિવસે આનું મૃત્યુ થયું તો 7 દિવસ તો પાકા છે. કારણ કે જો 7 દિવસ પહેલા મૃત્યુ થાય તો એક બ્રાહ્મણનો શ્રાપ ખોટો પડે. પરીક્ષિત રાજાના 7 દિવસ નક્કી હતા. આપણી પલભરની ખબર નથી, કોઈને ખબર છે? એક પલ પછી શું થવાનું, 1 મિનિટ પછી શું થવાનું કોઈને ખબર નથી. તો પરીક્ષિત રાજાએ કીધું, બાપજી, બ્રાહ્મણ કેટલા દયાળુ કે મને 7 દિવસ આપ્યા, મારા 7 દિવસ તો નક્કી ફાઇનલ થઈ ગયા. 7 દિવસ તો હું રહેવાનો જ છું. નહીતર એક બ્રાહ્મણનો શ્રાપ ખોટો પડશે. ખટવાંગ નામના રાજા હતા, દેવોની સહાયે ગયા, દેવોને વિજય અપાવ્યો. દેવોએ કીધું કે માગી લો, તમારે શું જોઈએ? ત્યારે રાજાએ પૂછ્યું કે મારી ઉંમર કેટલી? 2 ઘડી. વિચાર કરો કે પૃથ્વીલોકમાં પહોંચીશ ત્યાં જ 2 મિનિટ 2 ઘડી પૂરી થઈ જશે. તે રાજાએ ત્યાંને ત્યાં ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું નામ લઈ અને ભગવાનના લોકમાં ગયા, ભગવાનને પ્રાપ્ત કર્યા. તો તારી પાસે તો 7 દિવસ છે, તારી ઈચ્છા શું છે? બાપજી, મને એક સંશય થાય છે. શું? આ જગત બનાવ્યું કોને? આ સૃષ્ટિની રચના કોને કરી? આ કઈ રીતે આ દુનિયા વિશ્વ બન્યું? કઈ રીતે? આ મને સમજાવો. ત્યારે સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. દ્વિતીય સ્કંદની અંદર મંગલાચરણ આવ્યું, બીજું મંગલાચરણ આવ્યું. કાલે કથા આવી ને, ભાગવતજીની અંદર 3 વખત મંગલાચરણ આવે છે. માં સુખદેવજી મહારાજ દ્વિતીય સ્કંદની અંદર 4થા અધ્યાયમાં મંગલાચરણ કરે છે. હે રાજન, શ્રીયપતિર્યજ્ઞપતિ પ્રજાપતિર્દયાપતિ લોકપતિ ધરાપતિ પતિર્ગતિષ્ટાંદક વૃષણે સાત્વતામ પ્રસીદ નામે ભગવાન શતાપતિ. જે ભગવાન લક્ષ્મીના સ્વામી છે, લક્ષ્મીના પતિ છે, યજ્ઞનું ફળ આપનાર છે, પ્રજાના રક્ષણ કરનાર છે, બુદ્ધિના પ્રવક્તાર છે. ભગવાન મારા નાથ લોકોના અધિષ્ઠાતા દેવ છે, પૃથ્વીનું ઉદ્ધાર કરનાર છે મારા નાથ, ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર, યદુવંશના દાતા, ધર્મની રક્ષા કરવા વાળા આ ભગવાનને હું નમસ્કાર કરું છું. હે ભગવાન, મારી ઉપર પ્રસન્ન રહેજો. ત્યારે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું કે હે રાજન, જે તે મને પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન તારા દાદા વિદુરજી મહારાજે મૈત્રેયજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. તે જે મને પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન એને કર્યો હતો કે આ જગતની રચના કરી કોને? ત્યારે સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે કીધું કે ઉભા રહ્યો બાપજી, હજી મને આમાં સંશય થાય છે. શું? મેં એવું સાંભળ્યું છે કે મારા દાદા વિદુર હસ્તિનાપુર છોડી અને વનમાં વયા ગયા હતા, પોતાનું ઘર છોડી દીધું હતું. હે પ્રભુ,
જે ઘરની અંદર 14 લોકનો નાથ નારાયણ ભાજી ખાવા આવ્યો હોય, જે ઘરની અંદર નારાયણ ત્યાં કેળા ખાધા હોય, એની મનોકામના પૂર્ણ કરી હોય અને આ ઘર છોડે કેવી રીતે? સાંભળ રાજા, તારી બુદ્ધિને કે તું આવા પ્રશ્ન કરી રહ્યો છે. બાપજી, તમારા જેવા સંતના મને દર્શન થયા, મારો ભેટો થયો, મારી કાયા શું કરી ગઈ? તમારા મુખમાંથી ગંગા રૂપી અમૃત નીકળે, મને ભૂખ અને તરસ નથી લાગતી. પરીક્ષિત રાજાએ અનશન વ્રત લીધું હતું. ઊભું નહીં થવાનું, પલોઠી વારીને બેસવાનું, જલ નહીં પીવાનું, જમવાનું નહીં, ફળ ફૂલ કોઈ વસ્તુ નહીં આરોગવાની. અનશન વ્રત, અન્ન જલનો ત્યાગ કરી એક આસન પર બેસી અને સામે બેસીને કથા સાંભળવાની. આ અનશન વ્રત. જેમ શ્રોતાનો અનશન વ્રત હતો એમ વક્તાએ પણ સુખદેવજી મહારાજે પણ લીધું. શ્રોતા અને વક્તાનો ભાવ એક થાય તો જ કથામાં આનંદ આવે, તો જ મજા આવે, બાકી નો મજા આવે. આપણે અનશન વ્રત નો લીધો કઈ નહીં. જલ પીવાની છૂટ, શરબત પીવાની છૂટ, ચા પીવાની છૂટ, પલોઠી વાળી નો બેસાય તો લાંબા પગ કરીને બેસવાની છૂટ, એમ નો બેસાય તો સુતા સુતા કથા સાંભળવાની છૂટ, પણ વાતું ન કરવી, આ દયા રાખવી, બધી છૂટ આપી શકે. અને માતાઓ જો નીચે નો બેસી શકે તો આ સામે સોફા રાખ્યા છે, ત્યાં બેસજો. ભગવાનની કથામાં છૂટ છે. યથા દેહ તથા દેવે. માટે મુંજાતા નહીં, તમારા કરતા તો ભાગવતજી અધર જ છે. અનશન વ્રત લીધું રાજા. સાંભળ રાજા, જ્યારે ઘોર યુદ્ધ થયું મહાભારતનું, વિશ્વનું યુદ્ધ ભયંકર, એવું યુદ્ધ થયું નથી અને થશે પણ નહીં. ભયંકર યુદ્ધ થયું રાજા. ભગવાન કૃષ્ણ પરમાત્મા તારા દાદા બાજુ પક્ષમાં હતા, અર્જુનજી મહારાજ, ધર્મરાજા ભીમ આની બાજુ રહેતા, ભગવાન સારથી બન્યા હતા. 18 અધ્યાયમાં જ્ઞાન આપ્યું. પછી આ પાંડવોને વિજય અપાવ્યો ભગવાને, કૌરવોનો નાશ કરાવ્યો, કર્ણનો નાશ કરાવી, દુર્યોધનનો નાશ કરાવ્યો. હસ્તિનાપુરની ગાદી તારા દાદા યુધિષ્ઠિર ધર્મરાજાને આપી, અને ધર્મરાજા અને દ્રૌપદી, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરે છે. જોઈ લ્યો, આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આને વન અપાવ્યું, ઝેર અપાવ્યું, દ્રૌપદીના ચીર ખેંચાણા, બધું એને સાંભળ્યું. ભલે જોઈ નહોતા શકતા પણ સાંભળી તો શકતા હતા ને, તો એક શબ્દ નહોતા બોલ્યા. અને આજ એ જ ધર્મરાજા આ અંધ મા બાપની સેવા કરે છે. આ એ માતા પિતા જ કહેવાય ને, દાદા ને દાદી, એની સેવા કરે છે. યુધિષ્ઠિર અને દ્રૌપદી સેવા કરે, પગ દાબે છે રાતના સમયે. ધર્મરાજા યુધિષ્ઠિરે કીધું કે હે ભીમ, કોઈ દિવસ દાદા દાદીને કઈ કહેતો નહીં. ભીમે કીધું કે તમે કયો તો પગે લાગવા જાઓ, બાકી પગે લાગવા ન જાઓ, બોલો. અને મને ખબર કાંઈક થાય એટલે નામ મારું જ આવશે, હું કાંઈ નહીં કહું. ભલે આપણને વન આપ્યું, ઝેર આપ્યું, જે થયું ભાઈ, પણ જવા દેજે, છોડી દેજે. હશે જોઈ લ્યો, ધર્મ કોઈ દિવસ કોઈને કડવું શબ્દ ન આપે, કબ્દ વેણ ન કે. આ ધર્મ કડવું વેણ ક્યારે કોઈને આપે જ નહીં. ધર્મ છે ને એ સુખ ને શાંતિ આપવા વાળો છે. ધર્મ એ જ યુધિષ્ઠિર અંધ મા બાપની સેવા કરે, સવારે વેલા જાય, મા બાપના સવારે પગ દાબી નમસ્કાર કરે છે. જે ઘરની અંદર માતા પિતાની સેવા થાય એ ઘરનું તેજ આખું અલગ હોય. ત્યારે વિદુરજી મહારાજને ખબર પડી કૌરવોનો નાશ થયો. શ્રદ્ધાંજલિ તિલાંજલિ આપી.
દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કર્યું, કુલ રિવાજ કર્યા અને વિદુરને ખબર પડી યુધિષ્ઠિર પાસે ધૃતરાષ્ટ્ર સેવા કરાવે છે. એટલે રાતના સમયે વિદુર આવ્યા હસ્તિનાપુરમાં. ધર્મરાજાએ બધાને ના પાડી હતી, સેવકોને કીધું તું દાસોને કે બ્રાહ્મણ અને મારા પરિવારનું કોઈ પણ આવે તો એને મળવા દેજો, બાકી બીજા કોઈને મળવા ન દેતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને રાતના સમયે વિદુર આવ્યા, સીધા ધૃતરાષ્ટ્રના ભવનમાં ગયા અને વિદુર બોલ્યા, હે મોટા ભાઈ. વિદુર નીતિ આવી, હે મોટા ભાઈ. ધૃતરાષ્ટ્ર ઓળખી ગયા, કોણ? વિદુર. આવ ભાઈ આવ. ગાંધારી બાજુમાં છે. મોટા ભાઈ, તમે આ ધર્મરાજા પાંડવ પાસે તમે સેવા કરાવો છો, ત્યારે ધર્મરાજા ભીમ, અર્જુન આ બધા પાસે તમારો સેવા કરાવવાનો અધિકાર શું છે? ક્યાં આધારે તમે અરે સેવા કરાવો છે ને? મારા નાના ભાઈના દીકરા તો છે ને, મારી એવી સેવા કરે છે કે આવી સેવા તો દુર્યોધને પણ નહોતી કરી. ત્યારે વિદુર બોલ્યા, છેલ્લી વખત વિદુર નીતિ આવી અને વિદુર બોલ્યા, હે મોટા ભાઈ, આ પાંડવોને તમે લાક્ષા ભવનમાં બાયડા ત્યારે તમે જોઈ નહોતા શકતા, પણ સાંભળી તો શકતા હતા. ત્યારે તમે દુર્યોધનને ના નહોતા પાડી શકતા. આ ભીમને તમે જ્યારે ઝેર આપ્યું ત્યારે તમે જોઈ નહોતા શકતા, પણ સાંભળી તો શકતા હતા. ત્યારે તમે ના નહોતા પાડી શકતા. ત્યારે તમારા નાના ભાઈના દીકરા નહોતા દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, ત્યારે તમે જોઈ નહોતા શકતા, પણ સાંભળી તો શકતા હતા ને? ત્યારે તમારા નાના ભાઈના દીકરા નહોતા. હે મોટા ભાઈ, આ પાંડવોને વનમાં મોકલ્યા ત્યારે તમારા નાના ભાઈના દીકરા નહોતા. ભયંકર યુદ્ધ થયું, તમારા પુત્રએ દગો કર્યો, કપટ કર્યું, અને છતાંય તમે એક શબ્દ ન બોલ્યા. તમે દુર્યોધનના પક્ષમાં રહ્યા ત્યારે તમારા નાના ભાઈના દીકરા નહોતા. અત્યારે સેવા કરે છે એટલે તમે એમ કહો કે મારા નાના ભાઈના દીકરા છે. એમ તમારો કયો અધિકાર છે આની પાસે સેવા કરાવવાનો? બોલો, તમારો આધાર શું આનો? ત્યારે તમારા નાના ભાઈના દીકરા ક્યાં ગયા હતા? હે મોટા ભાઈ, ધર્મ ક્યારેય તમને કડવું વેણ નહીં કી, એ તમારી સેવા કરશે. સમજાવ્યા. અને રાતના સમયે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને વનમાં લઈ ગયા. સવારે ખબર પડી, ધર્મરાજા આવ્યા. જ્યાં ભવનમાં આવે છે ત્યાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નથી. આંખમાં આંસુ પડ્યા. ધિક્કાર છે મને કે જે ઘરની અંદર અંધ મા બાપ વ્યા જાય, મા બાપનો ત્યાગ થયો, શું કરવું? આંખમાં આંસુ પડ્યા. મારા માત પિતા, મારા દાદા દાદી ક્યાં વયા ગયા છે? રડવા લાગ્યા. ખૂબ આંસુ પડ્યા. અને જે ઘરમાંથી માત પિતાનો ત્યાગ થાય ને, ઘરને ધિક્કાર છે. બાપ, ચાર ધામના 68 તીર્થ હોય ને તો માત પિતાના ચરણમાં છે. તમારે સુખી થવું ને તો માત પિતાની સેવા કરો. જેવું કરો તેવું કરો, એ ભાવના ભૂલશો નહીં. માઈ માં, બીજા બધા વગડાના વાસ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
અગણિત છે ઉપકાર એના વિસરશો નહીં. મા બાપ આજે તમે ગમે એવા વિદ્વાનો હોય, સત્તાવાળા હોય, ગમે એટલા સંપત્તિ વાળા હોય, ગમે એટલા કક્ષાએ ગમે ત્યાં પહોંચ્યા હોય, પણ એટલું યાદ રાખજો તમારા મા બાપ નહીં આશીર્વાદથી તમે ત્યાં પહોંચ્યા હોય. તમે આ સુખી હોય એના માતા પિતાના આશીર્વાદ છે. મા એ મા, પિતા એ પિતા. મા બાપ છે ને ઘરનું તાળું અને ચાવી છે, છત્ર છાયા છે, માતા પિતા છે. અને જેના માતા પિતા મૃત્યુ પામ્યા હોય ને એ બાળકને ખબર હોય બાપ કે કઈ રીતના ઉછેરા હોય, કઈ રીતે મોટા થયા હોય. આજે ધર્મરાજાની આંખમાં આંસુ પડ્યા. ભીમને બોલાવ્યો, તે કઈ કીધું તું? ભીમે કીધું ને ત્યારે ભીમે કીધું કે નહીં, હું આવ્યો નથી. તમે કીધું તે પછી હું પગે લાગવા ખાલી આવતો, પગે લાગીને નીકળી જતો, હું બેસતો નહીં. મને ખબર હતી કાંઈક થાય એટલે નામ મારું આવશે. ત્યારે સેવકોએ દાસે વાત કરી કે વિદુરજી મહારાજ આવી અને એને લઈ ગયા. આ બાજુ વિદુરજી મહારાજ વનમાં લઈ ગયા. આગ લાગે, ધૃતરાષ્ટ્ર ગાંધારીનો નાશ થયો. વિદુરજી મહારાજ ચાલતા થયા. ચાલતા ચાલતા હરિદ્વાર બાજુ જાય છે. એમાં રસ્તામાં ઓધવ શામા મળ્યા. કુશળ સમાચાર પૂછ્યા, દ્વારકાનાથ મજામાં? ઓધવ કાંઈ ન બોલ્યા. વસુદેવ દેવકી તો મજામાં ને? આંખમાં આંસુ પડ્યા, કઈ બોલ્યા નહીં. ભગવાનની સ્ત્રીઓ તો મજામાં, કુશળ. ઓધવ કઈ બોલ્યા નહીં. કેમ તમે રડો છો? ત્યારે ઓધવજી મહારાજ બોલ્યા, હે વિદુરજી મહારાજ, મારે તમને શું વાત કરવી? યાદવો સમજ્યા નહીં, મદુરાની પાન કર્યું. યાદવાસ ગલી થઈ, યાદવોનો નાશ થયો અને ભગવાન 14 લોકના નાથ નારાયણ કૃષ્ણ પરમાત્મા પૃથ્વી લોક છોડી ગોલોક ધામ સીધાયો. વૈકુંઠ ગમન કર્યું મારા નાથે. મને એમ કીધું છે કે હું મારું તેજ શ્રીમદ ભાગવતમાં મૂકતો જાઉં છું. જા તો બદ્રીમાં જઈ અને આનો પાઠ કર. મને એના પોતાના મુખથી જ્ઞાન આપ્યું છે અને એને મને એમ કીધું છે કે મારો ભક્ત વિદુર મળે ને તો એને કહેજે કે મૈત્રીજી મહારાજ પાસે જઈને કથા સાંભળો. જા. ત્યારે ઉદ્ધવજી મહારાજને વિદુરજીએ કીધું કે આ જ્ઞાન, આ કથા મને કહો, તમે મને કહો. ત્યારે ઉદ્ધવ બોલ્યા, મારો અધિકાર નથી વ્યાસ ગાદી ઉપર બેસવાનો, કારણ કે હું ક્ષત્રિય છું. વ્યાસ ગાદી ઉપર, વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર બ્રાહ્મણોનો છે. જોઈ લેજો, તૃતીય સ્કંદની અંદર, શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદની અંદર લખેલું છે. ખુદ ઉદ્ધવે વિદુરજી મહારાજને કીધેલું છે. હું નહીં કહી શકું. મૈત્રીજી મહારાજ પાસે જાઓ. વિદુરની આંખમાં આંસુ પડ્યા. ઉદ્ધવ બદ્રી તરફ પ્રયાણ કર્યા અને બદ્રીમાં કથાનું બહુ મોટું પુણ્ય છે. ઘરે કથા કરો અને જે પુણ્ય મળે એના કરતા 10 ગણું પુણ્ય કોઈ તીર્થધામે, તીર્થ ક્ષેત્રે કથા કરો એટલે પુણ્ય મળે. તીર્થ ક્ષેત્રે જે કથા કરો ને જે પુણ્ય મળે એના કરતા 100 ગણું પુણ્ય ગંગા કિનારે હરિદ્વારમાં કથા કરો એટલે મળે. હરિદ્વાર ગંગા કિનારે જે પુણ્ય મળે એના કરતા 100 ગણું પુણ્ય બદ્રીમાં જઈને કથા કરો એટલે મળે છે. કારણ કે બદ્રીમાં ભગવાન નારાયણે ઘોર જમી અને તપશ્ચર્યા કરેલી છે. નર નારાયણ જે યાત્રા કરી હોય આપણે કહીને ગુજરાતીમાં કે જાય બદ્રી એની કાયા જાય સુધરી. હમણાં જ બદ્રી અને કેદાર ખુલશે. હવે 8-10 દિવસ પહેલા જ હરિદ્વાર થી આવ્યો
ત્યારે તો હરિદ્વારમાં બહુ ઓછું ટ્રાફિક હતું, પણ હવે તો હરિદ્વારમાં પગ મૂકવાની જગ્યાએ નહીં રહી. અને માં એ હરિદ્વારની હરકી પોડી પર જે ગંગા આરતી થાય છે, આ આરતીના એકવાર દર્શન કરવા જેવા છો. 3 જગ્યાએ આરતી થાય છે ગંગાની. હરિદ્વારમાં હરકી પોડી પર મહા આરતી, બાકી તો હર ઘાટે આરતી થાય છે ગંગાની. બીજી કાશીમાં ગંગા આરતી થાય છે, અને ત્રીજી ઋષિકેશમાં ગંગા આરતી થાય છે. અમે હરિદ્વારમાં જે ગંગા આરતી થાય છે, સવારે અને સાંજે 2 આરતી થાય. સવારે 4:30 થી 5 ની વચ્ચે આરતી થાય છે, સાંજે 6:15 6:30 આરતી થાય છે. પણ સાંજની આરતીમાં લાખો માણા હોય છે, ત્યાં પગ મૂકવાની જગ્યા નથી રહેતી. અને હરિદ્વાર એ હરિદ્વાર હે. 2 સમય હરિદ્વારનો શ્રેષ્ઠ છે જોયા જેવો. એક સૂર્ય ઉદય થતો હોય ઈ, અને એક સાંજે સૂર્ય અસ્ત થતો હોય. ત્યારે આપણને એમ જ થાય કે નહીં, એ હરિ કા દ્વાર હી હે, હરિનો જ દ્વાર છે. તો એ વિદુરજી મહારાજ જ્યાં મૈત્રેયજી મહારાજના આશ્રમ તરફ પ્રયાણ કરે, આશ્રમ પાસે આવે ત્યાં મૈત્રેયજી મહારાજના આશ્રમની 4 ગાવ, ચારેય બાજુ વૈષ્ણવો, પશુ, પંખી, વૃક્ષો, આ બધા મહામંત્ર બોલે છે. આવી જ કથા રામાયણની અંદર આવે છે કે જ્યારે ભગવાને મારા નાથે વનમાં ગયા પ્રભુ, મેઘનાથે શક્તિનો ઘા કર્યો. મેઘનાથે નાગપાશથી ભગવાનને બાંધ્યા. ભગવાન નાગપાશથી બંધાણા. ગરુડજી મહારાજ ભગવાનને છોડાવવા આવ્યા, અને ગરુડને સંશય થયો કે આ રામ કોણ છે? રામ એ જ નારાયણ, નારાયણ તો મારી પીઠ ઉપર બેસે, એને છોડાવવા માટે મારે આવવું પડે? રામ કેટલા? સંશય થયો. શંકર ભગવાન પાસે ગયા, અને શિવજી મહારાજ ને ગરુડે પૂછ્યું, એ બોલે બાબા, મને એક સંશય થયો છે. શું? રામ કેટલા? દશરથ પુત્ર રામ, એ રામ કોઈ આ બીજા છે? જેનું નામ લઈને તમે કાશીમાં મુક્તિ આપો છો, એ રામ એ આ કે કોઈ બીજા? 14 લોકનો નાથ રામ કે છે, એ જ રામ આ કે કોઈ રામ બીજો? આ રામ છે કેટલાય મને સમજાવો. કેમ, શું થયું? તો કે આ જો 14 લોકનો નાથ નારાયણ રામ હોય, જે મારી પીઠ ઉપર બેસે, તો એ નાગ પાસથી બંધાય થોડો? અને એને છોડાવવા મારે જવું પડ્યું? હે પ્રભુ, હે મારા નાથ, મને સમજાવો. શિવજી મહારાજે વિચાર કર્યો કે આ પક્ષી છે, અને હું ન સમજાવી શકું, અને આને હું સમજાવવા જાઉં ને મને એમ મોહ લાગે તો આને હું નહીં સમજાવી શકું. ત્યારે શંકર ભગવાને ગરુડને કીધું કે હે ગરુડ, તમે જાઓ. નીલગિરી પર્વત ઉપર કાગભૂષણજીનો આશ્રમ છે, ત્યાં જાઓ. ત્યાં રામાયણનો રોજ પાઠ થાય છે. પણ ધ્યાન રાખજો, અભિમાન ન કરતા. તમને એમ ન થવું જોઈએ કે હું પક્ષીઓનો રાજા છું ને એક કાગડો મને શું જ્ઞાન આપે. જ્ઞાન ગમે એની પાસેથી મળી જાય, નાના બાળક પાસેથી જ્ઞાન મળી જાય. જ્ઞાન સાંભળવા વાળાને, જ્ઞાન મેળવવા વાળાને વિવેક બનવું પડે, નમ્ર થવું પડે, ત્યાં પગે લાગવું પડે, નાનું થઈ જવું પડે. જ્ઞાનમાં અભિમાન ન આવવું જોઈએ. તમને એમ ન થવું જોઈએ કે હું રાજા છું અને કાગડા પાસે હું શું જાવે. ખાસ ધ્યાન રાખજો. અને ન્યા જાઓ, અને જો રામાયણ શરૂ થઈ ગઈ હોય, પાઠ શરૂ થઈ ગયો હોય, તો ન્યા જઈને કઈ પૂછતા નહીં, એમને બેસી જાજો, તોય તમારો સંશય મટી જશે, દૂર થઈ જશે. માટે ધ્યાન રાખજો. સંશય ન કરતા.
કારણ કે પક્ષીની ભાષા પક્ષી જાણે, ખગની ભાષા ખગ જાણે, સમાધિની ભાષા સમાધિ જાણે, પ્રેમીની ભાષા પ્રેમી જાણે, ભગતની ભાષા ભગત જાણે, જ્ઞાનીની ભાષા જ્ઞાની જાણે. ઈશારેથી વાત થઈ જાય, સમજી જાય બધા. જ્ઞાનીની પાસે જ્ઞાની જ બેસે, સત્સંગીની બાજુમાં સત્સંગી જ બેસે. કારણ કે સરખે સરખા હોય તો જામે ને, નહીતર મજા નો આવે. આવે એકને કથા સાંભળવી છે ને એકને વાતો કરવી છે, કથા સાંભળવા વાળાની બાજુમાં વાતો કરવા વાળા બેસે, એ બેન ભળે નહીં ભળે, જામે જ નહીં. ઓલો બોલાવે તો એમ કે ભાઈ બંધ થઈ જાય, બોલા નો મજા આવે. હરખે હરખા હોય તો જામે, નહીતર નો જામે. ભગવાનની કથા એવી છે ને, એમાં બધી વસ્તુ મળી જાય આપણને, બધી વસ્તુ મળે. કથા વાળાને કથા મળે, સત્સંગ વાળાને સત્સંગ મળે, જ્ઞાન મેળવવું હોય એને જ્ઞાન પ્રાપ્ત થાય, વાતો કરવા વાળાને વાતો મળે, બધું અહીંયા મળી જાય. ભગવાનની કથા 3 વસ્તુ દૂર કરે, આધિ વ્યાધિ ને ઉપાધિ. ભગવાનની કથામાં આવો એટલે બધાય સરખા છે, સરખા બધાય. અહીંયા કોઈને ઉચ્ચ નીચનો ભેદ નથી છે, બધાય સમાન. જોઈ લ્યો, ગરીબ ઈ છે અને રાજા ઈ છે, રંગ ઈ છે, ભિખારી ઈ છે, બધાય સરખા એક સમાન. ઉચ્ચ નીચનો ભેદ તો આપણને છે, બાકી અહીંયા તો બધાય સરખા છે. ઉચ્ચ નીચનો ભેદ નથી આપ્યો, સમાન. શંકર ભગવાનને ગરુડે કીધું, અને ગરુડને ભગવાન શિવે કીધું તમે ભુસુંડી મહારાજ પાસે જાઓ. ગરુડને એમ થયું કે મને શિવને સમજાવવા નહોતા ને, એટલે મને શંકર ભગવાને કાક ભુસુંડી મહારાજ પાસે મોકલા. ત્યાં ગરુડજી મહારાજ કાકભૂષણજી મહારાજ પાસે જાય છે, અને જ્યાં આશ્રમમાં પ્રવેશ કરે ત્યાં ભૂષણજીના આશ્રમની ચારે બાજુ 4 ગાવ. રામાયણની અંદર જે ચોપાઈ આવે એ સુંદર મજાની ચોપાઈ બોલે, પશુ બોલે, પક્ષી બોલે, વૃક્ષો બોલે, વાનરો બોલે, કોઈને વેર નથી, બધા એક સમાન છે. નોડિયા અને સર્પ સાથે રહીએ, સિંહ, વાઘ, બળદ, ગાય આ બધા સાથે રહીએ છે. ત્યાં સર્પ અને ઉંદર સાથે રહીએ છે. સંતના આશ્રમમાં કોઈને વેર ન હોય, બધાય સમાન. અને પશુ, પંખી, નોડિયા, સર્પ, વૃક્ષો, વાનરો બધાય મહામંત્ર રામાયણની ચોપાઈ બોલે છે. મંગલ ભવન અમંગલ હારી દ્રવવો સુદશરથ યજીર વિહારી શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તાલી મારી બોલો બધાય. શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
અનુભવ અપના સત હરિ ભજન જગત સર્વ સતના ओ मागो मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना અનુભવ આજે રામાયણની અંદર કથા આવે કે કાગભૂષણજી મહારાજના આશ્રમની ચારે બાજુ ચાર ગાવ પશુ પક્ષીઓ વાનરો સર્પ નોડિયા બધાય સાથે રહીને રામાયણની ચોપાઈ બોલે. એ જ કથા ભાગવતમાં મૈત્રીજી મહારાજના આશ્રમમાં ચારે બાજુ મહામંત્ર બોલે છે. પશુ પંખી સર્પ નોડિયા વૃક્ષો વાનરો મહામંત્ર બોલે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય હરિ 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 વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. આ મહામંત્ર ચાલે. ભગવાન નારાયણનો મહામંત્ર બોલાય છે. બરોબર મૈત્રેયજી મહારાજના આશ્રમમાં વિદુરજી મહારાજ પહોંચ્યા અને વિદુરજી મહારાજ ને જોઈ મૈત્રેયજી મહારાજ ઉભા થયા, આનંદમાં આવ્યા, ભેટી ગયા. 4 મિલે 64 ખિલે વિશ કરે કરજોડ, હરિજન સે હરિજન મિલે હસે 7 કરોડ. 4 મિલે. 2 માણસની આંખ કેટલી થાય? 4 થાય ને. એક માણસની આંખ 2 સામે સામે મળે એટલે શું થાય? 4 મિલે. 64 ખિલે સામે સામે મળે એટલે દાંત કાઢે ને. એક માણસના દાંત કેટલા? 32. 32 દુ 64. સામે સામે દાંત કાઢે એટલે હસવા લાગે, દાંત ખીલી જાય.
4 મિલે 64 કિલે 20 કરે કરજોડ, હાથ જોડ્યા, જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ, નારાયણ, રામ રામ બોલે હે. એક માણસના હાથના આંગળા કેટલા? 10. 10 દુ 20, 20 કરે કરજોડ. પણ હરિજન સે હરિજન મિલે, ભગવાનનો ભગત ને ભગત મળે, વૈષ્ણવ ને વૈષ્ણવ મળે તો ભેટી જાય. મારો બાપ આવ્યો, મારો ભગવાન આવ્યો, મારો ભાઈ આવ્યો, મારા નારાયણ આવ્યો. હરિજન સે હરિજન મિલે હશે 7 કરોડ. એક માણસના શરીરના રૂવાડા 3.5 કરોડ હોય છે. 3.5 ને 3.5 7 કરોડ ખેલી જાય. પણ અત્યારે આપણે ઊંધું કર્યું. 4 મિલે 64 ભીસે, દાંત ભીસે ક્યાં હામો મેળો આ. 20 કરે કરજોડ, પેલા સામે મળતા ને એટલે હાથ જોડતા. પછી એમાંથી આપણે સુધારો કર્યો, રામ રામ એટલે ત્યાંથી હાથ અદર કરે, રામ રામ ભાઈ. એમાંથી વધારે સુધારો કર્યો, હાથ લાંબો કરીને ખાલી એમને બોલી રામ રામ, કે રામ રામ. હવે એમાંથી વધારે સુધારો થયો, આપણે એમ કહીએ રામ રામ, જય શ્રી કૃષ્ણ એટલે કે કારણ કે મોઢા માવા ભર્યા હોય, તમાકા હોય, બોલી ધાગે ને બીજાકડા. 20 કરે કરજોડ, આમાં ક્યાં મીડા. પણ ભગવાનના ભગત મળે, ભગવાનના ભગત વૈષ્ણવ મળે, આનંદમાં આવી જાય. મારો બાપ આવ્યો, મારો ભગવાન આવ્યો, મારો નારાયણ આવ્યો. કુશળ સમાચાર પૂછ્યા. મૈત્રીજી મહારાજ અને વિદુરનું સન્માન થયું અને વિદુરજી મહારાજે નમ્ર થઈ અને મૈત્રીજી મહારાજને પૂછ્યું કે બાપજી, મને સંશય થયો છે, શું કે આ જગતની રચના કોને કરી? ન્યા પ્રશ્ન આવ્યો ને પાછો એની જગ્યાએ પ્રશ્ન આવ્યો. આપણી કથાનો પ્રસંગ 3 જગ્યાએ ચાલુ છે. એક નૈમિષારણ્યની અંદર સુજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને કહે છે. બીજું સુક્તાલ ગંગા કિનારે, હરિદ્વાર થી 80 કિલોમીટર દૂર સુક્તાલ મુજફ્ફરનગર પાસે આવે. આ સુક્તાલમાં ગંગા કિનારે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથા કહે છે. અને હવે મૈત્રીજી મહારાજ પોતાના આશ્રમમાં વિદુરને કથા કહે. ત્રિવેણી સંગમ થયો. 3 જગ્યાએ કથા ચાલુ થઈ. આપણે બાપજી, મને આ સંશય છે, આ જગતની રચના કોને કરી? ન્યા પાછો પ્રશ્ન આવ્યો. ત્યારે મૈત્રીજી મહારાજે કીધું કે હે વિદુર, તમે આવા પ્રશ્ન શું કામે ન કરો? તમે દાસી પુત્ર નથી, પણ કઈ રીતે દાસી પુત્ર થયા? માંડલ્ય શ્રાપ. સાંભળો રાજા, હે વિદુર, તમે માંડલ્યના શ્રાપથી દાસી પુત્ર થયા. કારણ કે એક વખત માંડલ્ય ઋષિ તપશ્ચર્યા કરવા બેઠા હતા. પદ્માક્ષ નામના રાજા હતા. એ રાજાના નગરમાં ચોરોએ ચોરી કરી. રાજાના સિપાહી પાછળ દોડવા લાગ્યા. માંડલ્ય ઋષિ આંખ બંધ કરી તપશ્ચર્યા કરતા હતા. એની બાજુમાં ચોર બેસી ગયા. એને એમ થયું કે બચાવે તો આ ઋષિ બચાવે, બાકી નો બચાવે. ઋષિ સહિત રાજાના સિપાહીઓ રાજા પાસે બધાને લઈ આવ્યા. મહારાજ, આ ચારોએ આપણા નગરમાં ચોરી કરી છે અને આ એનો સરદાર છે, આ શીખડાવનાર છે. મોટી દાઢી, માળા બધું પહેર્યું, એનું ઢોંગ છે. ઢોંગ છે આના. મહારાજ શું સજા કરી? રાજાએ કીધું બધાને સૂડી આપી દો. પેલા તો તાત્કાલિક નિર્ણય હતા બધા, તો હવે બધા કાગળિયા થાય ને કેસ થાય ને એમાં પાછું બધું બીજું શરૂ થઈ જાય. પણ પેલા તો એવું કઈ હતું નહીં. તાત્કાલિક નિર્ણય, સજા તાત્કાલિક જ હતી. સૂડી આપી દો એને, જાઓ. ચારેય ચોરોને સૂડી પ્રવેશ કરી ગઈ. પણ આ ઋષિને સૂડી પ્રવેશ ન કરી. 3 દિવસ સૂડી ઉપર રાખ્યા, પણ સૂડી પ્રવેશ ન કરી. રાજાના સિપાહીઓ રાજા પાસે, મહારાજ, 4 ચોરોને સૂડી પ્રવેશ કરી ગઈ, પણ આ ઋષિ જે છે, દાઢી છે, માળા છે, ભસ્મ છે, એને સૂડી પ્રવેશ નથી કરતી. રાજા ઉભા થઈ થડ ધ્રુજતા ધ્રુજતા ઋષિના પગમાં પડ્યા. મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો, મને માફ કરો, હું તમને ઓળખી ન શકું. આપ કોણ છો?
હું માંડલ્ય છું, મારી ભૂલ થઈ મને માફ કરો. તું ચિંતા કર માં, વાક તારો નથી, વાક છે ને યમરાજાનો છે. કારણ કે આ જીવને સજા કરવાનો અધિકાર યમનો છે. જે જીવે જેવો ગુનો કર્યો હોય એવી સજા એને મળે, એ પ્રમાણે એને સજા આપે. તારો વાક નથી, તું ચિંતા કર. તપશ્ચર્યાના બળથી આ માંડલ્ય યમનગરીમાં ગયા. યમરાજાએ ઉભા થયા, પૂજા કરી, પધારો પધારો હે ઋષિ વર પધારો. યમરાજાને માંડલ્ય ઋષિએ પૂછ્યું કે મારી ઉંમર કેટલી? મહારાજ, હજી તો ઘણી ઉંમર તમારી બાકી છે. બરોબર, તમારું આવવાનું કારણ તો મારું પાપ અને પુણ્ય કેટલું એ મને કહે. યમરાજાને એક પ્રધાન છે જેનું નામ ચિત્રગુપ્ત. એની પાસે એક ચોપડો છે, એમાં જમા અને ઉધાર લખાય છે. ખાતું હોય ને, ખાતું પાડવું પડે ને, ગાડીઓ જાતી હોય એમાં લખવી પડે ન લખવી પડે, એમાં જમા ઉધાર બધું લખાતું હોય. પાપ કરો એ ઉધાર થાય છે, પુણ્ય કરો એ જમા થાય છે. જમા ઉધાર લખાય છે. ચોપડો ખોલ્યો, ખાતું જોયું. મહારાજ, બધું આનું પુણ્ય છે, પાપ છે જ નહીં, જરાય પાપ નથી. યમરાજાએ કીધું કે હે માંડલ્ય, આપનું બધું પુણ્ય જ છે, પાપ તો છે જ નહીં, જરાય તમારો ઉધાર થયું જ નથી, જમા જ બધું થયું છે. નહીં, જરાય નહીં. નહીં તો 3 દિવસ હું સૂડી ઉપર શું કામે રહ્યો? મારો ગુનો કયો બોલ, મારું કયું પાપ? બોલ બોલ. ત્યારે ચિત્રગુપ્તએ કીધું કે મહારાજ, તમારી ઉંમર નાની હતી, 3 વર્ષની તમારી ઉંમર હતી, ત્યારે તમે એક ટીડડું પકડ્યું. આ ટીડડાને તમે સોય લઈ અને તમે 3 વખત સોય ભરાવી અને 3 વખત પાછી કાઢી. એટલા માટે તમારે 3 દિવસ સુધી સૂડી ઉપર રહેવું પડ્યું. હજી જોઈ લેજો. અત્યારે રાખી દો, હમણાં ઇન્ટરવલ પડે ને ત્યારે રાખી દેજો. 3 દિવસ સુધી સૂડી ઉપર તમારે એટલા માટે રહેવું પડ્યું. ત્યારે માંડલ્ય ઋષિએ કીધું કે આ સિવાયનું બીજું મારું કોઈ પાપ પુણ્ય કઈ ખરું? પુણ્ય છે, પાપ છે જ નહીં. જોઈ લેજે, હરખું જોઈ લેજે. હજી આ સિવાયનું કોઈ મારું પાપ નથી ને? નહીં. જોઈ લીધું બરોબર? હા મહારાજ, જોવાઈ ગયું છે જ ને, જરાય સહી થઈ ગઈ, પાકું. જરાય એમાં ઓલું છે નહીં, પુણ્ય જ બધું તમારું છે. ત્યારે માંડલ્ય બોલ્યા, શાસ્ત્ર, વેદ, પુરાણ એમ કે છે કે 5 વર્ષની ઉંમર બાળકની થાય ત્યાં સુધી એ ભગવાન કહેવાય છે, અને ત્યાં સુધી એને પાપ અને પુણ્ય કઈ લાગતું નથી. 5 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી એને પાપ કે પુણ્ય કઈ ન લાગે. એ પાપ અને પુણ્ય ભોગવે કઈ રીતે? કોઈ પાપ એને કર્યું હોય, કીડી મકોડા કોઈ પણ વસ્તુ એને મારી હોય, તો ઈ રાત્રે ઊંઘમાં સૂતું હોય ને, તે ઊંઘમાં ને ઊંઘમાં અચાનક મંડે રડવા. પછી માતાઓ ગમે તેટલી મહેનત કરે પણ છાનું ન રહે. શું કામ? એનું પાપ ભોગવે છે. પુણ્ય કઈ રીતે ભોગવે? ઘણી વાર જોજો, બાળક ઊંઘમાં ને ઊંઘમાં હસતું હોય, આનંદમાં હોય, એનું પુણ્ય ભોગવતું હોય. બાળક ઊંઘમાં હસતું હોય ને, એટલે માતાઓ શું કે ખબર? એને ભગવાન રમાડવા આવે છે, એનું પુણ્ય ભોગવે છે. 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી ભગવાન કહેવાય છે, અને પાપ પુણ્ય કઈ લાગતું નથી. તો માંડેલીએ કીધું કે બોલ, મારી ઉંમર તો 3 વર્ષની જ હતી, તો ક્યું મારો ગુનો? બોલ. યમરાજા પગમાં પડ્યા, મહારાજ, મારી ભૂલ થઈ, મને માફ કરો. તું જીવનો રાજા થાસ, જીવને સજા કરવાનો અધિકાર તારો છે, અને તું આવી ભૂલ કરી હાલે? હું તને શ્રાપ આપું. યમરાજાએ કીધું કે મહારાજ, તમારે શ્રાપ આપવો હોય તો આપો,
પણ 3 યોનિ મને નથી ગમતી. આ 3 યોનિ માં મને શ્રાપ ન આપતા. કઈ? પેલું હું ચાંડાલ ન થાવ, મને ચાંડાલની યોનિ નથી ગમતી. બીજું, હું દાસી પુત્ર ન થાવ. અને ત્રીજું કે હું શ્વાન પુત્ર ન થાવ. આ 3 યોનિ મને નથી ગમતી. ત્યારે માંડલ્ય ઋષિએ કીધું કે જા, 3 શ્રાપ તને જા, તું કેમ ન થાય? આવી ભૂલ કારણે તું કેમ થાય? નહીં મહારાજ, મારી ભૂલ થઈ. 3 જગ્યાએ ભગવાનનો ભગત હશે. દાસી પુત્ર કોણ? વિદુરજી મહારાજ. કૂતરો કોણ? પાંડવો હિમાળે હાડ ગાળવા ગયા ત્યારે સાથે કૂતરો હતો. આ યમનો અવતાર હતો. ઘણા નો કે પાંડવોએ કૂતરો રાખ્યો તો આપણે રાખો, પણ એ કૂતરો કોણ હતો એ જોવો. યમનો અવતાર, યમના શ્રાપને હિસાબે શ્વાન થયા હતા. માંડલીના શ્રાપથી યમ શ્વાન પુત્રો થયા હતા. અને ચાંડાલ કોણ? પાંડવો રાજસુ યજ્ઞ કરતા હતા. ચાંડાલ ઊંધા માથે તપશ્ચર્યા કરતા હતા. અને દ્રૌપદીએ સનાતન ધર્મની રૂએ તેને જમાડ્યા અને યજ્ઞ પૂર્ણ થયો અને આ નોડિયો સોનાનો બની ગયો. તો મૈત્રીજી મહારાજ વિદુરને કહે છે કે એટલા માટે તમે આવા સરસ પ્રશ્ન કરી રહ્યા છો. તમે યમનો અવતાર છો. પ્રભુ, આ જગતની રચના કોને કરી એ મને સમજાવો. ત્યાં પ્રશ્ન આવ્યો. સાંભળો. દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજ 10 લક્ષણી ભાગવત કઈ ટૂંકમાં સૃષ્ટિની વર્ણન કરી દીધું. ત્યારે રાજા પરીક્ષિતે તૃતીય સ્કંદની અંદર કીધું કે હે બાપજી, તમે મને વિસ્તારથી કહો કે સૃષ્ટિની રચના કઈ રીતે થઈ. સાંભળ રાજા, કોઈ વસ્તુ હતી જ નહીં. ઉપર આકાશ હતું, નીચે જલ હતું, ચારે બાજુ અંધારું હતું અને પાણી હતું, બાકી કાંઈ નહોતું. ત્યારે ભગવાને પોતાના નાભી કમળમાંથી બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બ્રહ્માએ ચારે બાજુ જોયું, 4 મુખ થયા. 1 મુખ હતું એટલે કુલ 5 મુખ થયા. પણ શિવ પુરાણમાં એ કથા છે કે બ્રહ્માજી જે મુખથી ખોટું બોલ્યા એ મુખ ભગવાને કાપી નાખ્યું. ખોટું બોલે મુખ રખાય નહીં. બ્રહ્માને નિમિત્ત બનાવ્યા અને ભગવાને 3 પ્રકારની સૃષ્ટિ બનાવી. બ્રહ્માને કીધું કે તમે જગતની રચના કરો, પણ જગત બ્રહ્માથી બન્યું નહીં. ત્યારે બ્રહ્માને ભગવાને કીધું ને ભગવાને આ સૃષ્ટિની રચના કરાવી, પણ બ્રહ્માથી જગત બન્યું નહીં. એટલે બ્રહ્માએ ભગવાનને કીધું, પ્રભુ મારી તાકાત નથી, હું જગતની રચના નહીં કરી શકું. એટલે ભગવાને જે 24 તત્વ ગોળ ઈંડાકાર પેડાતા એમાંથી ભગવાને યુગ પ્રવેશ કરી અને વિરાટ રૂપે ભગવાન પ્રગટ થયા. હજારો હાથ, હજારો પગ, હજારો મસ્તક, આકાશમાં મસ્તક અને પૃથ્વી ઉપર પગ, આવા નારાયણ ભગવાન પ્રગટ થયા. અને ભગવાને 3 પ્રકારની સૃષ્ટિ બનાવી. જે સૃષ્ટિ ઉપાહી ત્રિવિધ બનાવી, સંગ સહાય ન દૂજા, કોઈની સહાય ન લીધી મારા નાથે. આધાર શક્તિ દ્વારા સૃષ્ટિની રચના થઈ. અર્ધસ્તોત્રીય, મધ્યસ્તોત્રીય, ઉર્ધસ્તોત્રીય, આ 3 પ્રકાર સૃષ્ટિમાં છે. અર્ધસ્તોત્રીય કોને કહેવાય? ઉપર પાણી પીવે અને નીચે જાય મનુષ્ય. આપણે ઉપર પાણી પીવે અને નીચે જાય, આ પેલો પ્રકાર. મધ્યસ્તોત્રીય સીધું સપાટ આડું પાણી ચાલે. પશુ, પંખી, સર્પા પાણી પીવે સીધું સપાટ ચાલે, આ બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર નીચે પાણી નાખી અને ઉપર પીવે વૃક્ષો, ઝાડવા. આ 3 જ પ્રકાર છે. આ 3 પ્રકારમાં આખું વિશ્વ આવી જાય. જળ, ચળ, મનુષ્ય, પશુ, પંખી, સર્પ, ગંધર્વ, કિન્નરો, મહર્ષિ, તપસ્વી, દેવતા, ઋષિ, મુનિઓ બધા આની અંદર આવી ગયા. ચોથો પ્રકાર ભગવાન નારાયણે બનાવ્યો જ નથી. 3 પ્રકારમાં આખું વિશ્વ છે. અને ભગવાને કાલની ગતિ દીધી. મારા નાથ, હે રાજન સાંભળ, હું તને કાલની ગતિ કહું છું. સાંભળ, સાવધાન થઈને સાંભળજો. 2 પરમાણુ મળે ત્યારે 1 અણુ થાય. 3 અણુ મળે ત્યારે 1 રસ રેણુ થાય. અને આ 3 રસ રેણુ મળે ત્યારે 1 ત્રુટિ થાય. 100 ત્રુટિ મળે ત્યારે 1 વેદ થાય. 3 વેદ મળે ત્યારે 1 લવ થાય. 3 લવ મળે ત્યારે 1 નિમેષ થાય. અને 3 નિમેષ મળે ત્યારે 1 ક્ષણ થાય. 5 ક્ષણ મળે ત્યારે 1 કાષ્ઠા થાય. 15 કાષ્ઠા મળે
ત્યારે એક લઘુ થાય, 15 લઘુ મળે ત્યારે એક દંડ થાય. એટલે એક ઘડી અને 2 ઘડીનું એક મુહૂર્ત હોય. અને હે રાજન, આ હું તને 7 ઘડી મળે ત્યારે 3 મુહૂર્ત થાય. પ્રહર જેને કહેવાય, 4 પ્રહરની રાત્રિ, 4 પ્રહરનો દિવસ. 60 મિનિટની સેકન્ડ, 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટની 1 કલાક, 12 કલાકની રાત્રિ, 12 કલાકનો દિવસ, 24 કલાકનો રાત અને દિવસ, 15 દિવસનું અંજવાળિયું, 15 દિવસનું અંધારિયું, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, 6 મહિનાનું એક અયણ, દક્ષિણાયન અને ઉત્તરાયણ ઋતુ કીધી. અને હે રાજન, આ કરતા અકર્તા અન્યથા કરતા બધા નારાયણ છે. નારાયણ આ જગતની અંદર સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. જલમાં, સ્થળમાં, ચલમાં, અચલમાં બધે નારાયણ રહેલા છે. નારાયણે પોતાના શરીરમાંથી આ જગતની રચના કરી છે. બ્રહ્માને કીધું હવે તમે જગતની રચના કરો. બ્રહ્મા જે આ જગતની રચના કરવા જાય ત્યાં પૃથ્વી છે ને, પૃથ્વીને કોણ લઈ ગયું? આ પૃથ્વીને હિરણાક્ષ નામનો રાક્ષસ લઈ ગયો. અને બ્રહ્માના શરીરમાંથી સ્વયંભુ મનુને શત્રુપા રાણી પ્રગટ થયા. આ મનુસ્મૃતિ ત્યાંથી ચાલતી થઈ. આ સ્વયંભુ મનુ અને શત્રુપા રાણીને 3 દીકરી અને 2 દીકરા. 3 દીકરી આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, અને 2 દીકરા સ્વયંભુ મનુ ને 2 દીકરા પ્રિયવત રાજા ને ઉતાનપાદ રાજા. સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પૂછ્યું અને મૈત્રીજી મહારાજ ને વિદુરજીએ પૂછ્યું કે પ્રભુ, તો આ પૃથ્વીને લઈ કોણ ગયું તું? હિરણાક્ષ નામનો રાક્ષસ. કેમ પ્રભુ? સાંભળ, ભગવાન વૈકુંઠમાં બિરાજમાન છે મારા નાથ. એના 2 પાર્ષદો છે, જય અને વિજય. આ વૈકુંઠનું ધ્યાન રાખે છે. એમાં આ જય વિજય એમાં લક્ષ્મીની મસ્કરી કરી. લક્ષ્મીની મસ્કરી કરી. લક્ષ્મીજીને એમ થયું કે શ્રાપ આપી દઉં. પાછો વિચાર આવ્યો, ગમે એમ તો મારા દીકરા છે ને, હું શ્રાપ ન આપું. માં છો, માં જાતું કરી દે. જવા દો. ભગવાનને ખબર પડી. ભગવાને કીધું શ્રાપ આપી દો. ત્યારે લક્ષ્મીજીએ ના પાડી. શ્રાપ નો આપતા, ગમે એમ તો એ પ્રભુ આપણા દીકરા છે, મારા દીકરા કહેવાય, એને ના ન પડાય, શ્રાપ ન અપાય. જોઈ લ્યો આ માં કેટલું જાચું કરે છે. દીકરો ગમે એવો હોય ને, માયરે બોલતો હોય તો ભલે અને ન બોલતો હોય તો ભલે, પણ માં છે ને દીકરાનું ક્યારે ખરાબ ન કરે. દીકરાનું ખરાબ ક્યારે માં ન વિચારે. પણ અત્યારે બધા કરતા વધારે દુખી થાય તો એક માં અને બીજી ગા. બાકી માં જેવું પાત્ર છે જ નહીં. માં બોલો ને એટલે અંદરથી બોલાય, દુઃખ દૂર થાય અંદરનું. ગમે એવા આખા દિવસનો થાક હોય ને, સાંજનો સમય તમે ઘરે આવો ને, અને આખા દિવસ ગમે એટલા થાકી ગયા હોય, તમારા માના પગમાં જાઓ, તમારા માના ખોળામાં માથું નાખીને બેસો, સુવો, એટલે આખા દિવસનો ગમે એટલો થાક હોય ને ઉતરી જાય. માઈ માં છે બાપ. આખા શરીરનો વજન દ્યો ને ત્યારે માં શબ્દ બોલાય. માં બોલો એટલે મુખ ખુલે. આખા શરીરનું જે દુઃખ હોય ને, અંદરની જે વેદના હોય ને, એ મુખ ખુલે ને એટલે બહાર નીકળી જાય. માં જેવું કોઈ પાત્ર છે જ નહીં બાપ. મીઠા મધુને મીઠા મેં હુલારલો, મીઠી મીઠી છે બોલી માત જુઆજની, જોડ સખી નહીં મળે લો. આજનની જોડ સખી નહીં ચડે લો. આંખે દેખાતું ન હોય બિચારાને,
લાકડીના ટેકે ચાલતા હોય, કાને સંભળાતું ન હોય માં છતાંય હાથે રસોઈ બનાવતા હોય ને, અને જો દીકરો જલસા કરતો હોય ને તો ઈ માં છે ને ભગવાન પાસે પ્રાર્થના કરતી હોય કે હે પ્રભુ, હે મારા નાથ, મારા દીકરાને સુખી રાખજે. દીકરો મારે ન બોલતા હોય ને તો દીકરાને ભાવતું શાક બનાવ્યું હોય ને તો ખાનગીમાં ઈ માં છે ને દીકરાના વહુને દી આવે, હાલે મારું નામ ન દેતી, મેં આપ્યું છે એમ ન કહેતી, કારણ કે તું મારું નામ દઈશ ને તો ઈ જમશે નહીં. આટલી વાત છાની રાખે ઈ માં કહેવાય. આપણા માટે થઈને આપણા બાપુજીનો હાથનો માર આપણી માએ ખાધો હોય, ભીનામાં પોતે સુતા હોય, કોરામાં આપણને સુવડાવ્યા હોય, મોઢામાંથી કોડીઓ ચાવી અને માએ આપણને જમાડ્યા હોય તો જમાડ્યા હોય. જ્યારે આપણે નાના હતા ને, આપણે ચાલી નહોતા શકતા ત્યારે માએ આપણને બધે લઈ ગયા હોય, કેડે બેસાડી બધે દુનિયા બતાવી હોય, સાથે રાખ્યા હોય. આપણા માટે છે ને ઈ માએ કડવી દવા પોતે પેલા પીધી હોય અને પછી આપણને પાઈ હોય. અને જેની માતૃ છાયા છીનવાઈ ગઈ હોય ને એને ખબર હોય બાપ કે બાળકનું હૃદય જાણતું હોય કે કઈ રીતે મોટા થયા હોય. અને એમાં નાનપણમાં જેની માં મૃત્યુ પામી હોય એ બાળકને ખબર હોય કે માં શું ચીજ છે, માં શું પાત્ર કહેવાય. બાપ માં એ માં છે. જગતમાં બધું મળશે પણ જનેતા નહીં મળે. માથે હાથ મૂકવા વાળા, આશીર્વાદ દેવા વાળા ઘણા માં થશે, પણ જેની કુખેથી જન્મ લીધો છે એની જનેતા નહીં મળે. બીજી વાત, જનતાની તોલે કોઈ ના આવે બીજી, ये લુખા દલડાવે આ જન્મ જનારી રે, મારી જનેતાની તોલે કોઈ ના, જનની તોલે કોઈ નો આવે. બાપ આપણા સુખમાં સુખ એને રાખ્યું હોય, આપણા દુઃખમાં દુઃખ એને રાખ્યું હોય, પોતાના શરીરનું ભાન એને ન રાખ્યું હોય, આપણા માટે તેને પોતાનું શરીર નિછાવર કરી નાખ્યું હોય. ઘરની પરિસ્થિતિ નબળી હોય ને તો એ માએ બીજાના ઘરે કોઈ પણ જગ્યાએ મહેનત કરી મજૂરી કરીને દીકરાના લાડ કોડને પૂરા કર્યા હોય. પોતે ભૂખા રહ્યા હોય પણ દીકરાને જમાડ્યા હોય, પોતાએ પોતાના અનુમાન પૂરા ન કર્યા હોય પણ દીકરાને લાડ કોડથી ઉછેર્યો હોય. અને જ્યારે આ દીકરો માને ગીર શબ્દ કહે ને ત્યારે માને એમ થાય પ્રભુ આના કરતા હું આંજળી રહી હોત ને તો સારું હતું. મારે બહુ દુઃખ થાય. માઈ માં છે અને સમાજમાં ખાસ વ્યાસપીઠ ઉપર બેસીને એટલું કહું છું, કાંઈ ન કરો તો કાંઈ નહીં, તમારા મા બાપની સેવા કરજો. આ કથા સાર્થક છે બાપ. બધું મળશે પણ સગી જનેતા નહીં મળે. અને ઈ માં મૃત્યુ પામી હોય 4 વર્ષ પહેલા જોઈ લીધું ને, કેટલાયના માતા મૃત્યુ પામ્યા. બા 2 મહિના 5 મહિનાના બાળક છે, વર્ષ દિવસના બાળક હતા અને ઈ માં મૃત્યુ પામી હતી. એ બાળકની દશા શું હોય તો મારો નાથ જાણતો હોય. પ્રભુ નાય પ્રેમ તરી પૂતરી લો, પ્રભુ નાય પ્રેમ તરી પૂતરી લો. જગતી ચુરેલી જાત રે આ જનની, ઝોલ સખી નહીં ચડે લો, એ આ જનની ઝોલ સખી નહીં ચડે લો. પ્રભુના એ પ્રેમ ધણી પૂતળી છે. બાપ ભગવાન ઈશ્વર ક્યાંય પૂરે પહોંચી નથી શકતો ને એટલે એને માતાનું સર્જન કર્યું છે. બાપ અને મા વગર ક્યાં ઈશ્વર પ્રગટ છે ને ઈ પણ પશુ કહેવાના છે.
જગથી જુદેરી જાત જગમાં એના તોલે કોઈ નો આવે. અરે ઈશ્વર પણ માની તોલે ન આવે. બાપ માઈ માં આજે લક્ષ્મીજીને દયા આવી ગઈ. ગમે એમ તો એ મારા દીકરા છે ને, જવા દો, છોડી દો. પ્રભુએ કીધું વાંધો નહીં, જવા દો. થોડો સમય ભગવાને વીતવા દીધો. એક વખત સનત કુમારોને બોલાવ્યા ભગવાને. બપોરનો સમય થયો, સનત કુમારો આવ્યા. સનત કુમારો આવ્યા અને જય વિજય આડી લાકડી કરી અંદર નહીં જવા દે. કેમ? બપોરનો સમય થયો છે, પ્રભુ પાન બીડા જમીને સૂતા છે. સનત કુમારોએ કીધું કે ભગવાન ક્યારે સુવે નહીં, તમે રહેવા દો. અમે બ્રાહ્મણ છે, દેવ દેવાળા મૂકીને હનુમાનની અરફટે ન જવાય, અમારું બંડલ ધગેલું જ હોય, તમે રહેવા દો. સનત કુમારોએ ના પાડી. ત્યારે જય વિજય સમજ્યા નહીં. જય વિજય કીધું કે નહીં જવા દે. કીધું ને ત્યારે સનત કુમારોને ક્રોધ ચડ્યો અને સનત કુમારોએ શ્રાપ આપ્યો, જાઓ, તમે અહીંયા રહેવાને લાયક નથી, મૃત્યુ ઉપર પડો. ભગવાન આવ્યા. ભગવાન સનત કુમારના પગમાં પડ્યા, બ્રાહ્મણના પગમાં પડ્યા. હે પ્રભુ, હે બ્રહ્મ, હે ઋષિઓ, મને માફ કરો. ત્યારે સનત કુમારોએ કીધું, પ્રભુ તમે કેમ માફી માંગી? ત્યારે ભગવાન બોલ્યા, હે સનત કુમારો, સેવકનો અપરાધ એ રાજાનો અપરાધ, પુત્રનો અપરાધ એ પિતાનો અપરાધ, પુત્રીનો અપરાધ એ માતાનો અપરાધ, મંત્રીનો અપરાધ એ રાજાનો અપરાધ. આ મારો અપરાધ કહેવાય. મારા સેવક હતા ને, મારામાં કઈ ખામી રહી ગઈ ત્યારે ના અપરાધ કર્યો હોય. પુત્રનો અપરાધ એ પિતાનો અપરાધ ગણાય છે. પિતાની કઈ ખામી હોય ત્યારે એ પુત્રમાં સંસ્કાર ન હોય. આજ મારામાં કઈ ખામી, આમાં સંસ્કાર નહીં એટલે આ થયું હશે. પ્રભુ અમારો શ્રાપ ખોટો પડે. ત્યારે ભગવાને કીધું કે નહીં, આ મારી ઈચ્છા પ્રમાણે થયું છે. આને લક્ષ્મીનો અપરાધ કર્યો હતો એટલા માટે આ શ્રાપ આપો તો, પણ મેં તમારા દ્વારા પ્રકાશ કરાવ્યો, બાકી મારી ઈચ્છાથી થયું છે. ત્યારે સનત કુમારો વયા ગયા અને ભગવાને કીધું, બોલો હવે પૃથ્વી લોક ઉપર જવું પડશે. ચાલો જાઓ. પ્રભુ જવું પડશે. આ બોલો 3 વખતમાં પૂરું કરવું કે 7 વખતમાં? પ્રભુ આ 7 વખત ને 3 વખત શું? જો 3 વખતમાં પૂરું કરવું હોય તમારી નિંદા કરવાની, અધર્મનો ફેલાવો કરવાનો, ધર્મની હાનિ કરવાની, ભ્રષ્ટાચાર કરવાની, હિંસા કરવાના, કુકર્મ કરવાના, બધાને દુખી કરવાના, આમાં 3 વખતમાં પૂરું થઈ જશે. અને જો 7 વખત જાવું તો મારી પૂજા કરવાની, ધર્મનો પ્રચાર કરવાનો, બધાની રક્ષા કરવાની, ધર્મની રક્ષા કરવાની, પૂજા પાઠ યજ્ઞ ઇત્યાદિ કર્મ કરવાનું. ત્યારે સનત કુમારોએ કીધું કે ભગવાનને ગાળું દેવી, હિંસા કરવી એવું થોડું કરે. ભલે 7 વખત થાય, ભગવાનને દુશ્મન બનાવા છે. પણ જોજો ભગવાનની લીલા. જ્યાં સનત કુમારોનો શ્રાપ છે અને જય વિજય બોલવા જાય કે પ્રભુ અમે 7 વખત, ત્યાં ભગવાને કીધું કુમાર્યો, જો એ 7 વખત જાઓ, એમાં 7 વખતમાં ભૂલ પડે તો 7 તેરી 21 થાય, 21 વખત જવું પડે. એમાંય કાંઈ ભૂલ પડે તો 21 ચોકું 84, 84 લાખ યોનીમાં ચાલુ થઈ જાય ચક્કર. અને જો 3 માં પૂરું કરવું હોય તો આ 3 જગ્યાએ મારો એક ભગત હશે અને 3 જગ્યાએ મારવા માટે હું આવીશ. જય વિજય વિચાર કર્યો કે તો આ ટૂંકું જ પતાવાય ને, લાંબા કરતા ટૂંકામાં મજા. ત્યારે કીધું કે અમે 3 વખત જઈએ છીએ પ્રભુ. આનો પેલો જન્મ કયો હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ. ભગવાનનો ભગત કોણ? પ્રહલાદજી મહારાજ. અને ભગવાન મારા નાથે વરા અને નૃસિંહ અવતાર લઈને માર્યા. બીજો રાવણ અને કુંભકર્ણ. ભગવાન રામા અવતાર અને ભગવાનના ભગત વિભીષણ. અને ત્રીજો અવતાર શિશુપાલ અને દંતવક્ર. ભગવાન કૃષ્ણ અવતાર લઈને માર્યા. અને ભગવાનના ભગત કોણ? શિશુપાલના પિતા દંભોશ રાજા. પહેલામાં પુત્ર, બીજામાં ભાઈ અને ત્રીજામાં પિતા.
આમ કઈ ભગવાનનું કીર્તન કર્યું. હો જાય 2 મિનિટ ભગવાનનું કીર્તન. ચા પાણી શરબત જેવી પી લ્યો, પછી આગળ ભગવાનની કથા. બોલીએ ભાગવત ભગવાન કી જય. રાધે 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 શ્યામ સે મિલા રે. તાલી પાડી બોલો. રાધે શ્યામ સે મિલા રે. રાધે 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 શ્યામ સે મિલા રે. રાધે 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 શ્યામ સે મિલા દે. श्याम से मिला दे घन श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. राधे राधे श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. राधे राधे श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला श्याम से मिला दे घन श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. राधे 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 श्याम से मिला रे. राधे राधे श्याम से मिला घन श्याम से मिला रे. श्याम से मिला घन श्याम से मिला रे. श्याम से मिला. राधे कृष्ण भगवान. ચા દેવીનું પાન કરી લ્યો, બીડી પેટાવી, બહાર જઈને ચટાવી લ્યો, અગરબત્તી એ મંડપમાં નહીં હો,